हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले आपणे धोरण 10 ની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય એની અંદર છેલ્લે સ્વાધ્યાય 8.2 ની અંદર દાખલા નંબર આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 છે એ જોયો હતો અને એક પ્રશ્ન આપણે આ સ્વાધ્યાયની અંદર કે 8.2 ની અંદર પ્રશ્ન નંબર 1, 2 અને 4 આપણે करवाना से प्रश्न नंबर 3 से करवानो हतो नहीं। तो आज प्रश्न नंबर 4 जोईए। एनी अंदर तमने कीधुं छे के नीचेना विधानो असत्य छे के असत्य कारण आपी जणावो। नीचेना विधानो सत्य छे के असत्य कारण आपी जणावो। नीचेना विधानो सत्य से के सत्य से के असत्य અને પાછું એનું આપણે શું દેવાનું છે તો કે કારણ દેવાનું છે। પ્રશ્ન નંબર 4 ની અંદર પહેલો પ્રશ્ન જોઈએ તો sin કૌંસમાં a વત્તા b પહેલો પ્રશ્ન કે sin કૌંસમાં a વત્તા b sin કૌંસમાં a વત્તા b બરાબર sin a વત્તા sin b बराबर sin a वत्ता sin b और એટલે કે sin a वत्ता કૌંસ ની અંદર a વત્તા b એટલે કે sin a વત્તા b બરાબર sin a વત્તા b હોય। હવે જો આની અંદર તમને હું કહું તો આપણે આગળ પણ એક સ્વાધ્યાય 8.1 ની અંદર તમને ખ્યાલ હોય તો કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એની અંદર પણ આપણે આવી ગયું તો કે આ જે ગુણોત્તર અને સાઇન શું કહેવાય ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે સાઇન cos tan એ બધા શું છે તો કે ત્રિકોણમિતિય ગુણોત્તર છે અને ગુણોત્તર કોઈ દિવસ એકલા હોય નહીં, એની સાથે શું હોય તો કે ખૂણો હોય। એટલે કે તમારે એવું નહીં સમજવાનું કે આ સાઇન અને કૌંસની અંદર a વત્તા b એકબીજા સાથે ગુણાયેલા છે, બરોબર, એવું હોતું નથી। ખાસ યાદ રાખજો, આખો વસાય કે બરાબર આ જે ગુણોત્તર છે એ sin cos tan એ બધા ત્રિકોણમિતિય ગુણોત્તર છે તો એ ગુણોત્તર ખૂણો હોય તો જ હોય, નકર એનું અસ્તિત્વ છે નહીં। ખાસ યાદ રાખજો, આ ગુણોત્તર હોય તો એની સાથે ખૂણો છે એ હોય જ ત્યાં, ખાલી ખૂણા હોય તો એની સાથે ત્રિકોણમિતિય ગુણોત્તર હોય જ ત્યાં, બંનેને કોઈ દિવસ અલગ પાડવાના નહીં। એટલે કે આ ગુણોત્તર અને આ ખૂણો અને શું કહેવાય તો કે ખૂણા કહેવાય, આને શું કહેવાય તો કે ત્રિકોણમિતિય ગુણોત્તર। આ બંને કોઈ દિવસ એકબીજાના ગુણાકારમાં હોતા નથી। ગુણાકારનો અર્થ એવો થઈ જાય કે આ બંને અલગ અલગ છે કે સાઇન આ ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે કે સાઇન અને આ ખૂણા એટલે કે a વત્તા b આ બંને અલગ અલગ, આ બંનેનો ગુણાકાર થાય એટલે sin a વત્તા b a વત્તા b થાય એવું હોય નહીં। હું કામ તો કે ત્રિકોણમિતિય ગુણોત્તર એકલો કોઈ દિવસ હોય નહીં, ખૂણા પણ એકલા કોઈ દિવસ હોય નહીં, બરોબર। એટલે કે કોઈ પણ ત્રિકોણની અંદર આ બંને છે આખું જ વસાય છે કે sin કૌંસમાં a વત્તા b અથવા તો sin a અથવા તો sin b, બરોબર। એટલે કે આ બંનેને છે અલગ પાડવાના નથી। અહીંયા જો બંનેને અલગ પાડ્યા છે કે ભાઈ sin કૌંસમાં a વત્તા b એટલે કે આનો ગુણાકાર કે પછી આની અંદર તમે જો sin ની અંદર ગુણો કૌંસની અંદર તો શું થઈ જાય તો કે sin a પછી તો કે sin b એટલે કે sin a વત્તા sin b। અહીંયા એને ગુણાકાર સ્વરૂપે રજૂ કર્યું છે કે આ sin ને તમે કૌંસની અંદર ગુણો તો sin a થઈ જાય વત્તા તો વત્તા અને sin b તો sin b એટલે કે અહીંયા એને ગુણાકાર સ્વરૂપે રજૂ કર્યું છે। પણ અહીંયા આપણે છે ગુણાકાર સ્વરૂપે કોઈ દિવસ નિત્યસમ એટલે કે ત્રિકોણમિતિય ગુણોત્તર અને ખૂણો બંને અલગ પડાતા નથી। તો અહીંયા આપણે લખી શકીએ કે આ વિધાન
અસત્ય છે, કારણ કે સાઇન અને a વત્તા b એ બંનેને અલગ અલગ દર્શાવવામાં આવતા નથી. સાઇન અને a વત્તા b ને બંનેને અલગ અલગ રીતે દર્શાવવામાં આવતા નથી, બંનેને સાથે જ વાંચવાના હોય છે. બરોબર, અહીંયા એને ગુણાકાર સ્વરૂપે રજૂ કરીને એનું સાદુરૂપ છે આપેલું છે, પણ એવું હોય નહીં. એટલે આ વિધાન છે કેવું છે તો કે અસત્ય છે. એના પછીનું બીજું વિધાન જોઈએ. બીજા વિધાનની અંદર તમને કીધું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે, તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે. થીટા એટલે શું તો કે ખૂણો, એ ખબર પડવી જોઈએ કે થીટા એટલે શું તો કે ખૂણો. હવે તમે જોજો કોષ્ટકની અંદર જોઈએ આપણે તો કે સાઇન થીટા ની અંદર તો કે 0 ની કિંમત કેટલી તો કે 0, 30 ની કિંમત કેટલી તો કે 1/2, પછી તો કે 45 ની કિંમત કેટલી તો કે 1/√2, પછી તો કે 60 ની કિંમત કેટલી તો કે √3/2, અને 90 ની કિંમત કેટલી તો કે અવ્યાખ્યાયિત, એટલે કે આપણે એને એક સ્વરૂપે પણ તમે લઈ શકો. હવે જો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે. તો તમે જો કે ધારો કે થીટા બરાબર 0 હોય તો સાઇન થીટાની કિંમત કેવી થાય તો કે 0. બરોબર, ત્યારબાદ તો કે સાઇન થીટાની જગ્યાએ 30, ધારો કે સાઇન થીટા એટલે કે એનું મૂલ્ય 30 હોય, થીટાનું મૂલ્ય ખૂણાનું માપ 30 હોય, તેનું માપ કેવું થાય તો કે 1/3 તો 0 કરતા વધી. ત્યારબાદ તો કે 45 લઈ જાય તો અહીંયા 1/3 હતું 30 માટે, તો 45 માટે 1/√2, તો ખાસ યાદ રાખજો 1/√2 આની કરતા કેવી છે તો કે મોટી સંખ્યા છે. ત્યારબાદ તો કે 60 એ √2 કરતા મોટી સંખ્યા છે. જેમ જેમ તમે થીટાનું મૂલ્ય વધારતા જાઓ એમ એની કિંમત તો કે 0 થી વધીને ક્યાં સુધી મળે તો કે 1 સુધી છે એ મળે. એટલે કે આ વિધાન છે કેવું છે તો કે સત્ય છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય 0 ની કિંમત અહીંયા મૂકી, 30 ની મૂકી, તો અહીંયા થીટાની જગ્યાએ પહેલા 0 મૂકવાનું, આપણે કોષ્ટક જોવાનું કે સાઇન 0 ની કિંમત કેટલી છે તો કે 0, અને છેલ્લે અવ્યાખ્યાયિત, તો અવ્યાખ્યાયિત ને આપણે 100 રૂપે છે એ દર્શાવી શકીએ. એટલે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે એમ સાઇન થીટાનું મૂલ્ય પણ શું છે તો કે વધે છે. એટલે આ વિધાન છે એ સત્ય છે. આ વિધાન સત્ય છે કારણ કે સાઇન 0 થી સાઇન 90 સુધીના માપ લઈએ તો તેના માપ 0 થી વધીને 1 સુધી જાય. સાઇન 0 થી સાઇન 90 સુધી તમે જાઓ તો એના માપ લઈએ
તો તેના માપ છે 0 થી વધીને ક્યાં સુધી જાય છે તો કે 1 સુધી જાય છે. એટલે થીટાનું મૂલ્ય જેમ વધે તેમ સાઈન થીટાનું મૂલ્ય છે કેવું થાય તો કે વધે. સાઈન થીટાની જગ્યાએ કોસ થીટા હોય તો શું થાય તો જો કોસ ની અંદર શું છે તો કે ઊંધું આવે છે. પહેલા આ વ્યાખ્યા આવે, પછી √3/2 આવે, પછી 1/2 આવે, પછી તો કે 1/√2 આવે, પછી 0 આવે. એટલે તમને પ્રશ્ન એવી રીતે પૂછ્યો હોય કે જેમ થીટાનું મૂલ્ય વધે એમ કોસ થીટાનું મૂલ્ય ઘટે તો કેવું આવે તો કે વિધાન છે સત્ય આવે. પણ તમને આવી જ રીતે પૂછે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે તો એ વિધાન કેવું આવે તો કે અસત્ય. એની અંદર આવું લખવાનું કે cos 0 થી sin cos ના 90 સુધી જઈએ તો તેના માપ છે 0 ની જગ્યાએ કેવા થાય તો કે 1 થી 0 સુધી છે જાય છે. એટલે આનું માપ છે ઘટે છે. માટે આ વિધાન કેવું છે તો કે અસત્ય છે એવું તમારે લખવાનું. પણ એની જગ્યાએ cos થીટા હોય તો જો એવું આપણે વિધાન એની અંદર આપેલું છે કે વિધાન નંબર 4 જોવો તો 4 ની અંદર સોરી 3 જોવો તો 3 ની અંદર આની પછી વિધાનમાં એવું જ કીધું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય કેવું થાય છે તો કે વધે છે. અહીંયા sin થીટાની જગ્યાએ શું આપી દીધું છે cos થીટા. sin થીટાની જગ્યાએ શું આપી દીધું છે તો કે cos થીટા. ખાસ યાદ રાખજો ત્રીજા વિધાનની અંદર કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ cos થીટાનું મૂલ્ય છે એ વધે છે. તો આ વિધાન સત્ય છે એની જગ્યાએ શું આવે તો કે અસત્ય છે. કારણ કે cos 0 થી cos 90 સુધીના માપ લઈએ તો તેના માપ 1 થી ઘટીને 0 સુધી જાય છે. તો આવું છે એનું કારણ છે આપણે લખવાનું હતું. ત્યારબાદ ચોથું વિધાન જોઈએ. ચોથા વિધાનની અંદર કીધું છે કે થીટાના દરેક મૂલ્ય માટે થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય. sin થીટા બરાબર cos થીટા થાય. તો આ વિધાન તમને તમે ટેબલ જોવો તો તમને ખ્યાલ આવી જાય કે આ વિધાન કેવું છે તો કે અસત્ય છે. આ વિધાન અસત્ય છે. કારણ કે તમે જો sin થીટા અને cos થીટા તો આપણે sin 0 ની કિંમત 0, પછી sin 30 ની કિંમત તો કે 1/2, 45 ની કિંમત તો કે 1/√2, પછી તો કે 60 ની કિંમત તો કે 1/√3, 90 ની કિંમત તો કે અવ્યાખ્યાયિત. તો cos ની અંદર શું આવે તો કે પેલા sin 0 માં અવ્યાખ્યાયિત, પછી 30 ની અંદર તો કે 1/√3, 45 તો કે 1/√2, ત્યારબાદ 60 માટે તો કે 1/2 અને અહીંયા કેટલા આવશે તો કે 0. અહીંયા આપણને શું કીધું છે કે sin થીટા બરાબર cos થીટા થાય દરેક મૂલ્ય માટે. હવે જો sin 0 ની કિંમત 0 હોય તો અહીંયા cos ની કિંમત 0 થવી જોઈએ આના હિસાબે જોવી તો. પણ અહીંયા sin 0 ની કિંમત 0 હોય તો અહીંયા કેવું થઈ જાય છે તો કે અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે બંનેની અલગ અલગ થઈ. ત્યારબાદ 30 ની કિંમત અહીંયા જો 1/2 છે તો અહીંયા કેટલી છે તો કે 1/√3. તો એ બંને અલગ અલગ થઈ ગઈ. તો ખાલી sin અને cos 45 બંનેની કિંમત સમાન જોવા મળે છે, બાકી એક એક ખૂણાની અંદર જોવા મળતી નથી. એટલે અહીંયા દરેક માટે કીધું છે કે થીટાના દરેક મૂલ્ય માટે, ખાલી 45 માટે નહીં, જો ખાલી 45 માટે કીધું હોય કે 45 અંશના ખૂણા માટે sin થીટા બરાબર cos થીટા થાય તો આ વિધાન કેવું આવે તો કે સત્ય છે એમ આવે. પણ અહીંયા દરેક ખૂણા માટે કીધું છે તો દરેક ખૂણા માટે કેવું આવશે તો કે અસત્ય આવશે. ખાસ યાદ રાખજો પ્રશ્ન ફેરવે તો તમારે અહીંયા sin થીટા અને cos થીટા જો સીધું વિધાન સત્ય છે કે અસત્ય એવું કહી દેવાનું નથી. અહીંયા દરેક ખૂણા માટે કીધું છે એટલા માટે અસત્ય આવે છે. પણ
थीटा ની જગ્યાએ તમને 45 કીધું હોય બરોબર 45 ખૂણા માટે sin θ બરાબર cos θ થાય તો કેવું આવશે સત્ય આવશે એટલે ક્વેશ્ચન સીધો છે તમારો જવાબ લખી નાખવાનો નથી પ્રશ્નમાં થોડો ઘણો ફેર કરે પણ તમને આવડવો જોઈએ આનું કારણ લખવું હોય તો કારણ કે sin 45 અને cos 45 sin 45 અને cos 45 માસ કિંમત સરખી મળે છે બાકીના ખૂણા માટે માપ સરખા મળતા નથી બાકીના ખૂણા માટે માપ સરખા મળતા નથી ત્યારબાદ આ સ્વાધ્યાયનું છેલ્લું વિધાન જોઈ અને આ સ્વાધ્યાય 8.2 છે એ આપણે પૂરો કરીશું પાંચમું વિધાન છે કે a બરાબર 0 માટે આગળ આપેલું છે કે cot a અવ્યાખ્યાયિત છે cot a અવ્યાખ્યા a બરાબર 0 માટે cot a અવ્યાખ્યાયિત છે તો તમે ટેબલ ની અંદર જોવો તો તમને ખ્યાલ છે કે cot ની કિંમત તો કેટલી મળશે આપણને તો કે cot ની કિંમત છે એ તમે જોઈ શકો કે cot બરાબર તો કે tan 0 થાય tan 0 ની કેટલી કિંમત થાય તો કે જો sin 0 ની કિંમત એટલે કે 0 પછી તો કે cos 0 ની કિંમત એટલે કે કેવી થાય તો કે cos 0 એટલે કે અવ્યાખ્યાયિત તો tan બરાબર શું થાય તો કે 0 tan નો ઊંધો કરો તો કેવું થાય તો કે અવ્યાખ્યાયિત tan નું ઊંધું એટલે કે cot અથવા તો સીધું ટેબલ આવડતું હોય તો cot 0 ની કિંમત છે તમને અવ્યાખ્યાયિત મળે માટે આ વિધાન કેવું છે તો કે સત્ય છે માટે આ વિધાન સત્ય છે કારણ દેવું હોય તો કારણ કે cot a બરાબર tan નું ઊંધું એટલે કે cos a છેદમાં તો કે sin a એટલે કે અવ્યાખ્યાયિત ના છેદમાં 0 તેથી cot a બરાબર અવ્યાખ્યાયિત મળે અથવા તો સીધું tan ની કિંમત 0 તો તેને ઉલટાવતા cot ની કિંમત કેવી મળે તો કે અવ્યાખ્યાયિત મળે તમે કોઈ પણ રીતે છે લખી શકો ખાસ યાદ રાખજો ટેબલ છે તમારે પાકું કરવાનું છે જ્યાં સુધી ટેબલ અને સૂત્ર નહીં આવડે ત્યાં સુધી આ ચેપ્ટરમાં તમને મુશ્કેલી પડશે હજી પાછા નવા સૂત્ર સાથે આગળ જઈએ હજી ઘણા બધા સૂત્ર ભાગા કરવાના છે પહેલાના 17 18 સૂત્ર પછી તો કે કોષ્ટક આવ્યું તો આપણે ટેબલ કરવાનું અને હજી બીજા નવા સૂત્ર આવે બધા છે તમારે પાકા કરવાના છે હવે આગળના સૂત્ર આવશે તો તમારે આવશે તો કે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો કોટિકોણના ત્રિકોણમિતીય
મિતીય ગુણોત્તર. કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર. અત્યાર સુધી આપણે ત્રિકોણના ગુણોત્તર આવતા, ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે તો કે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે તમે આગલા ધોરણમાં ભણી ગયા છો 8મા અને 9મા ધોરણમાં. કોટિકોણ એટલે શું? તો કે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તો એ બંને ખૂણાને શું કહેવાય? તો કે કોટિકોણ કહેવાય. 45 નો તમારે કોટિકોણ મેળવવો હોય, બરોબર, તમને એમ કીધું હોય કે આગળ 9મા ધોરણની અંદર તમે અભ્યાસ કર્યો, 8મા ધોરણની અંદર અભ્યાસ કર્યો, તો એની અંદર તમારે કોટિકોણના માપ છે મેળવવાના આવતા. તો કોટિકોણ એટલે કે 45 નો કોટિકોણ તમારે મેળવવું હોય તો તમારે 90 માંથી એને બાદ કરો, તો 90 માંથી 45 બાદ કરો તો 45 નો કોટિકોણ કયો થાય? તો કે 45 જ થાય. આ બંનેનો સરવાળો કરો તમને કેટલો મળે? 90. હવે તમને એમ કીધું હોય કે 35 નો કોટિકોણ મેળવો, તો 90 માંથી શું કરવાનું? તો કે 35 છે એ બાદ કરવાના, તો તમને 35 નો કોટિકોણ કેટલો મળે? તો કે 35 નો કોટિકોણ છે એ તમને 55 મળે. આ બંનેનો સરવાળો કરો 55 અને 35 તો તમને કેટલો મળશે? તો કે 90 મળશે. એટલે બે ખૂણાનો સરવાળો જો 90 અંશ થતો હોય તો એને શું કહેવાય? તો કે એકબીજાના કોટિકોણ છે એ કહેવાય. તો એની અંદર આપણે વ્યાખ્યા લખવી હોય તો તમે આવી રીતે લખી શકો કે કોટિકોણની વ્યાખ્યા. તો એની અંદર તો કે જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય, જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય તો તે બંને ખૂણા એકબીજાના કોટિકોણ છે તેમ કહેવાય. જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય તો તે બંને ખૂણા એકબીજાના કોટિકોણ છે એમ કહેવાય. હવે એના ઉપરથી આપણે સૂત્ર બનાવીએ તો પહેલું તો કે sin A, પછી બીજું તો કે tan A, અને ત્યારબાદ તો કે sec A. આ ત્રણ ઉપરથી 6 બની જાય. ખાસ યાદ રાખવાનું, 3 ઉપરથી કેટલા સૂત્ર થઈ જશે? 6. હવે આની અંદર તમારે બે વસ્તુ યાદ રાખવાની. તો કે આપણે કુલ નિત્ય ત્રિકોણમિતીય ગુણોત્તર કેટલા હતા? તો કે sin, cos, tan, પછી cot, પછી sec અને cosec. તો અહીંયા બબ્બેના જોડકા યાદ રાખવાના કે sin નું વિરુદ્ધ તો કે cot નું વિરુદ્ધ તો કે tan, પછી sec નું વિરુદ્ધ તો કે cosec. ખાસ યાદ રાખજો, આપણે જે આગળના સૂત્ર કર્યા ને એમાં વિરુદ્ધ ફરે છે કે sin નું વિરુદ્ધ શું થઈ જાય છે? તો કે cosec. બરોબર, કોષ્ટક ની અંદર તમે એનો ઉપયોગ કર્યો, આગળના સૂત્ર ની અંદર ઉપયોગ કર્યો. પછી cos નું વિરુદ્ધ તો કે sec અને tan નું વિરુદ્ધ તો કે cot. બરોબર, tan નું વિરુદ્ધ તો કે cot. તો અહીંયા છે વિરુદ્ધ છે એ ફરે છે. sin માટે શું થઈ જશે? તો કે cos, tan માટે cot અને sec માટે તો કે cosec. એ બંને માટે તમારે યાદ રાખવાનું. તેની અંદર તમને અહીંયા સૂત્ર લખાવું તો sin A. ધારો કે આ ખૂણાનું માપ તમને sin 90 નું માપ આપેલું હોય, કે ધારો કે sin 30 આપેલું હોય, તો એને હું આવી રીતે લખી શકું કે cos 90 માઇનસ આ માપ કેટલું આપ્યું છે? તો કે 30. હવે આ 30 કઈ રીતે બને? તો 90 માંથી તમે કેટલા બાદ કરો તો તમને 30 મળે. તો 90 માંથી તમે 60 બાદ કરો તો તમને કેટલા મળે?
તો કે 30. પણ જો અહીંયા ત્રિકોણમિતીય ગુણોત્તર ફેરી ગયો, અહીંયા sin 30 હતું, તો એની બરાબર મારે લખવું હોય cos ની અંદર, તો હું લખી શકું કે cos આ 30 છે હું 90 માંથી બાદ કરું ત્યારે મને કેટલી સંખ્યા મળે, એટલે કે 60 90 માંથી બાદ કરું ત્યારે મને 30 મળે. તો હું આવી રીતે લખી શકું કે sin 30 બરાબર cos 90 - 60. એટલે આના બરાબર સીધું હું લખી શકું કે cos 60. આના બરાબર cos 60. હવે તમે ટેબલ ની અંદર કિંમત જોવો તો sin 30 ની કિંમત કેટલી છે, તો કે 1/2. sin 30 ની કિંમત કેટલી છે, તો કે 1/2. ફરી ટેબલ ની અંદર cos 60 ની કિંમત જોવો તો એની કિંમત કેટલી છે, તો કે 1/2. તો આ બંને બરાબર થઈ ગયા, તો કે હા. તો આવી રીતે હું લખી શકું કે sin 30 બરાબર cos 90 - 60, અથવા તો સીધું અહીંયા સોરી આ 30 જ આવશે, 90 - 30. 90 માંથી 30 જાય તો કેટલા મળશે, તો કે cos 60. આ જે ખૂણો હોય એ તમારે અહીંયા મૂકવાનો, બાદબાકી કરીને મૂકવાનો નહીં, થોડી ભૂલ હતી, સુધારજો. કે sin 30 તો એની બરાબર હું લખી શકું, તો કે cos 90 - 30. આ પરિવર્તન મારે કરવું હોય તો આ 30 ને મારે 90 માંથી છે બાદ કરવો પડે. 90 માંથી 30 બાદ કરું તો અહીંયા તો cos છે તે 90 માંથી 30 જાય તો કેટલા વધે, તો કે 60. તો અહીંયા મારે આવી રીતે લખવું હોય કે sin a બરાબર એના cos માં પરિવર્તન કરવું હોય તો આને મારે શું કરવો પડે, તો કે 90 માંથી છે એ બાદ કરવો પડે. હવે tan માટે મારે લખવું હોય તો tan નું વિરુદ્ધ, તો કે cot. તો cot 90 - a લખવો પડે. હવે sec, તો sec નું વિરુદ્ધ, તો કે cosec. ખાસ યાદ રાખજો આગળના સૂત્રમાં cosec છે એ sin નું વિરુદ્ધ છે, બરાબર. પણ આ સૂત્ર માટે તમારે કોટિકોણના ગુણોત્તરની અંદર તમારે જોડકા યાદ રાખવાના, sin cos tan cot અને sec cosec. 90 - a. હવે આનું ઊંધું આપેલું હોય એટલે કે તમને cos આપેલું હોય cos a, તો એના બરાબર તમે શું લખી શકો, તો કે cos છે એનું ઊંધું કયું છે, તો કે sin છે, તો કે sin 90 - a. તો આવી રીતે સરસ સૂત્ર થાય છે. પણ આ ત્રણ સૂત્ર ઉપરથી તમારે યાદ છે રાખી લેવાનું કે sin હોય તો cos માં ફરે, cos હોય તો sin માં ફરે, tan હોય તો cot માં ફરે, cot હોય તો sin માં ફરે, sec હોય તો cosec માં ફરે, cosec હોય તો sec ની અંદર ફરશે. એવી રીતે તમારે યાદ છે એ રાખવાનું છે. હવે સ્વાધ્યાય તરફ જઈએ. તો સ્વાધ્યાય 8.3 ની અંદર એની અંદર પ્રશ્ન પહેલો કે કિંમત શોધો. તો પહેલા પ્રશ્નનો પહેલો લઈએ તો એની અંદર તમને કીધું છે કે sin 18 / cos 72. sin 18 / cos 72 આની કિંમત છે આપણે મેળવવાની છે. તો sin 18 / cos 72, sin 18 / cos 72. હવે જો આ બે માંથી તમારે ગમે એને એકને ફેરવવાનું છે. અહીંયા ઉપર sin છે અને અહીંયા કેટલા છે, તો કે cos. તો કોષ્ટકની અંદર આપણને 18 ની કિંમત નથી આપી. ખાસ યાદ રાખજો, જો 0 45 90 30 60 એવી બધી કિંમતો આપી હોય ને તો તમારે યાદ રાખવાનું કે કોષ્ટકમાંથી કિંમત મૂકવાની આવશે. અને એવું ન આપ્યું હોય, કોષ્ટક સિવાયના જો ખૂણા આપ્યા હોય તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે એને તમારે આ જે કોટિકોણનો આપણો ગુણોત્તર છે એની અંદર તમારે ફેરવવાના આવશે. એ વસ્તુ ભૂલાય નહીં, કેમ કે કોષ્ટકની અંદર આપણને 0 30 45 60 અને 90 એ ખૂણાના માપ તમને આપેલા છે. પણ 18 ના 72 ના એવા માપ આપેલા નથી. એટલે કે કોષ્ટક સિવાયના તમને માપ આપેલા હોય તો તમારે ઈ જે sin cos જે ગુણોત્તર છે એ બધાને તમારે ફેરવવાના. બે માંથી એકને ફેરવવાના, બે ને ફેરવવાના નહીં. હવે ધારો કે આ sin 18 છે એને હું એમને મરવા દઉં 18. હવે છેદમાં શું છે, તો કે cos 72. તો એને મારે લખવું હોય હું આવી રીતે લખી શકું કે sin 90 - 72
લખી શકો ને, કેમ કે cos 72 છે તો મારે એને sin માં ફેરવવું હોય તો આ 72 ને મારે 90 માંથી બાદ કરવા પડે. sin અને cos એકબીજાના વિરુદ્ધ છે, બરોબર, ક્વાટીકોણની અંદર. તો આ જે sin cos 72 છે એને હું મારે sin માં ફેરવવું હોય તો આ ખૂણાને મારે 90 માંથી બાદ કરવો પડે. તો અહીંયા આપણે લખી શકીએ કે ઉપર sin 18 છેદમાં તો કે 90 માંથી 72 જાય તો કેટલા મળે તો કે sin 18. તો આ બંને સરખા આવ્યા તો sin 18 અને sin 18 ઉડી જાય તો કેટલા આવ્યા? એ સાવ જવાબ ચાલો છે. હવે ધારો કે આનો દાખલો મારે ફરીને ગણવો હોય તો હું sin 18 ને ફેરવું તો એની જગ્યાએ મારે આવું લખવું પડે કે cos 90 માઇનસ તો કે 18 અને છેદમાં તો કે cos 72. હવે જો 90 માંથી 18 જાય તો શું થાય તો કે cos 72. 90 માંથી 18 કાઢો તો કેટલા મળે તો કે 72 છેદમાં તો કે cos 72. આ 72 ઉડી જાય કેટલા જવાબ આવ્યો તો કે આ બે દાખલા તમે ઉપરનાને ફેરવી શકો, નીચેનાને પણ છે એ ફેરવી શકો. જવાબ તમને કેવો મળશે તો કે સરખો. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. પહેલા પ્રશ્નનો બીજો પ્રશ્ન, કિંમત. પહેલો પ્રશ્ન હતો કિંમત શોધો, એનો દાખલા નંબર 2. એની અંદર તમને કીધું છે કે tan 26 છેદમાં cot 66. tan 26 છેદમાં તો કે cot 66. હવે તમને ખ્યાલ આવી ગયો છે શું કરવાનું. આ બે માંથી એકને ફેરવી લઈએ તો tan 26 એમ નામ રવા દઉં, છેદમાં તો કે cot ને હું tan માં ફેરવી નાખું તો tan 90 માઇનસ તો કે 66 તો tan 26 એમ ના છેદમાં તો કે tan 90 માંથી 66 જાય તો કેટલા વધે 26. tan 26 ઉડી જાય તો કેટલા મળ્યા તો બધા દાખલાની અંદર આવી રીતનું છે, બરોબર. તો આજે અહીંયા સુધી રાખીએ. સ્વાધ્યાય 8.3 નો પહેલા પ્રશ્નનો પહેલો અને બીજો, ત્યારબાદ આગળનો ત્રીજો અને ચોથો આપણે છે આવતા લેક્ચરની અંદર છે આપણે અભ્યાસ કરીશું. આ સ્વાધ્યાયની અંદર તો કે પહેલો, ત્રીજો, પાંચમો અને સાતમો એટલા દાખલા કરવાના છે. પહેલો, ત્રીજો, પાંચમો અને સાતમો એટલા દાખલા કરવાના છે. પહેલા દાખલાની અંદર આપણે પહેલો અને બીજો છે આવતા લેક્ચરની અંદર કરીશું. એક વખત જેટલા સૂત્ર છે એ બધા સૂત્ર પાકા કરવાના છે અને કોષ્ટક પાકું કરવાનું છે. એના ઉપરથી છે આ ચેપ્ટર નંબર 8 તમને આવડશે ત્યાં સુધી 8 ચેપ્ટર નંબર આવડશે નહીં. અને જે બીજી માહિતી આપું તો પેપરની અંદર તમે એક્ઝામ જોશો તો પેપરની અંદર મોટા ભાગના આ ચેપ્ટરના પ્રશ્ન તમને વધારે જોવા મળશે. એનું કારણ કે આ ચેપ્ટર માંથી એક જ રીત છે એ કાઢેલી છે, બાકી એક પણ પ્રકારની રીત છે એ કાઢેલી નથી. એટલે કે દરેકે ખાસ નોંધ લેવાની છે કે આ ચેપ્ટર છે એ તમારે આગળના ધોરણની અંદર પણ ખૂબ એટલે ખૂબ કામમાં આવવાનું છે. આ ચેપ્ટર થોડુંક અઘરું પડશે. આખું ચેપ્ટર પૂરું થશે એટલે કઈ રીતનો કયો દાખલો છે, કેવા સૂત્ર વાપરવા એ તમને ખ્યાલ આવશે નહીં. એટલે વધારેમાં વધારે છે આ ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે. અને આખી બુકની અંદર તમે જોવો તો અભ્યાસક્રમ જે ઘટ્યો છે એ બધા પ્રકરણોમાંથી વધારે ઘટ્યો છે. આની અંદરથી લગભગ હું માનું છું કે ક્યાંય ઘટ્યું કહેવાય નહીં, ખાલી એક જ રીત ઘટી છે, બરોબર. એ રીત અમથી તે પરીક્ષાની અંદર ઓછી પૂછાતી, બાકી બધી વસ્તુ આ ચેપ્ટરની અંદર છે. એટલે આ ચેપ્ટરની અંદર સૂત્ર આવે છે, આગળના ધોરણની અંદર ઉપયોગમાં વધારે આવે છે. એટલે આ ચેપ્ટરની અંદર તમારે સૂત્ર પાકા કરવા પડશે અને કોષ્ટક તમારે પાકું છે એ કરવું પડશે. એટલે આ ચેપ્ટરની અંદરથી વધારે માર્કનું પૂછાવાની શક્યતા વધુ છે. એટલે ખાસ આ ચેપ્ટર છે ધ્યાનથી દરેકે કરવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.